હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ, આપણું પાર્સલ આવી ગયું છે ફ્લિપકાર્ટમાં, જે આપણે ઓનલાઈન મંગાવ્યું હતું. અને આને આપણે હવે કરવાનું છે અનબોક્સિંગ. એટલે આપણે પહેલાં ઘરે જ આવી અને કરવી અનબોક્સિંગ. અને હા, એ પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे તો ચાલો કરીએ અનબોક્સિંગ. તો ફાઇનલી ગાઈઝ આવી ગયો છે આપણે એ સમય જે કે આપણે પાર્સલને અનબોક્સિંગ કરવાનું છે. અને એ પહેલાં તમને અમારે ઝૂંપડી બતાવી દઉં. આપણે ગણેશ ચતુર્થી આવે છે એટલે ગણપતિ બેહાડવાના છે. એના માટે આપણે સરસ મજાની ઝૂંપડી બનાવી છે, તમે જોઈ શકો છો. અને આપણે આ પાર્સલનું અનબોક્સિંગ અહીંયા કરવાનું છે, કારણ કે ઘરે અમારે ખુશીબેન સરખી રીતના વિડીયો ન બનાવવા દે, એટલા માટે આપણે અહીંયા અનબોક્સિંગ કરવાનું છે. તો આપણે જોઈએ આની અંદર શું છે. મને હવે આપણે જઈ રહ્યા છીએ આ ઓપન કરવા. તો જોઈએ આની અંદર શું છે, અભી મજા આયેગા ના ભીડો, અને કઈ રીતના છે. તો આપણે આનું અનબોક્સિંગ કરી નાખીએ. તોડી નાખો. ટંટણા. તો ફાઇનલ ગાઈઝ તમે જોઈ શકો છો શું છે આમાં. તો ઘણા લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ તમે જે વ્લોગ ઉતારો છો એમાં વોઇસ નથી આવતી બરોબર, એટલા માટે અમુક લોકોને નહોતું સંભળાતું, એટલે ઓછું સંભળાતું. એટલે કે એના માટે આપણે મંગાવી લીધું છે માઇક્રોફોન, જે મોબાઈલમાં કનેક્ટ થાય છે, અને ટાઈપ સીનું છે, અને અલગ અલગ જે પ્રાઇઝ હોય છે. તો આપણે પણ ઓનલાઈન મંગાવ્યું છે, અને આપણે કરવી આને ઓપન કે આની અંદર શું નીકળે છે. ગાઈસ પહેલી વાર મંગાવ્યું છે. કઈ રીતના ખુલે? અચ્છા, થોડુંક બોક્સ ઓલું થઈ ગયું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રીતના કાંક છે ઇન્ટરફેસ, આ રીતના આવ્યું છે. અને આ છે આપણી પિન, જે ટાઈપ સી છે, તમે જોઈ શકો છો. અને બીજી આઈફોન માટે પણ આવી છે, જે કે આમાં આઈફોન કનેક્ટ પણ થઈ શકે છે. અને બસ એક જ છે. અને આ છે આપણું માઇક્રોફોન, જેનાથી આપણે વોઇસ રેકોર્ડ કરવાનો છે. અને હવેના વિડીયોમાં, તમામ વિડીયોમાં આપણે યુઝ કરવાનું છે. કારણ કે તમને લોકોને જે અવાજ ઓછો સંભળાતો એની જે પ્રોબ્લેમ હતી હવે નહીં થાય. અને એ રીતના છે. બાકી તમને બતાવું તો અહીંયા કોડ છે, આ ચાર્જિંગ કેબલ પણ મળી રહી છે. તમને બતાવું તો આ છે ચાર્જિંગ કેબલ, અને આનાથી ચાર્જિંગ કરવાનું હોય છે. તો બીજો આપણી પાસે મોબાઈલ સ્પેરમાં નથી, એટલા માટે હું તમને આનું વોઇસ સંભળાવું કે કઈ રીતના છે. અને પહેલાં તો આપણે ઓન કરવી, કઈ રીતના ઓન થાય છે. તો પહેલાં આપણે આને ઓન કરવી થી થયેલા ભાઈ, મને નથી આવડતું. તો પેલા માઇક આનથી ઓન થાય છે. જોઈ શકો છો ઓન થઈ ગયું છે. અને હવે આને કઈ રીતના ઓન કરવાનું આવે મને નથી ખબર, પણ હવે આને ઓન કરવી.
અને આને મતલબમાં કનેક્ટ કર્યા સિવાય ઓન નથી થતું. અને ચાલો તો તમને આને વોઇસ સંભળાવી દઉં અને આ બધું મેં કીધું. તો ગાઈઝ આપણે માઇક જે છે કનેક્ટ કરી નાખ્યું છે મોબાઈલમાં, અને હવે તમને જે વોઇસ સંભળાઈ રહી છે, મારો અવાજ જે સંભળાય છે એ આ માઇકના લીધે તમને સંભળાય છે. તો તમને કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટ કરજો, અને આ તમને કેવું લાગ્યું માઇક એ કહેજો. અને હવે જેને ઓછું સંભળાતું હતું એના માટે હવે આપણે સોલ્યુશન કાઢી લીધું છે, અને હજી પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી દેજો, તો આપણે મંગાવીશું. અને હમણાં નવો એક આપણો બ્લોગ આવવાનો છે, એ જોવાનું ચૂકતા નહીં. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે 500 સબસ્ક્રાઈબ થઈ જશે 3 મહિનાની અંદર. તો ખૂબ ખૂબ આભાર. અને કાકા અમે અહીંયા ચોંટાડવાનું આવે કાંઈ વાંધો નહીં, શીખી જવું હોય છે, આપણે નવા છીએ. તો મળીએ એક નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. I set myself on fire just to keep you warm. But in my head was so tired. What have we become?